તો આજને આપણા સંસ્કારની જવાબદારી, યજ્ઞની જવાબદારી પરમ પૂજ્ય ગુરુદેવને સોંપી છે ને. એમનું આહ્વાન કર્યું, એમને તિલક કર્યું, વેદ માતા ગાયત્રીની પૂજા કરી. તો આપણે સંસ્કાર, પુષ્પન સંસ્કાર કરી રહ્યા છીએ. તમે મહાભારતની કથા સાંભળી હશે. સુભદ્રાને જ્યારે સગર્ભા હતી ત્યારે નીંદ નહોતી આવતી, તો ભગવાન કૃષ્ણએ કહ્યું, તું ચિંતા ન કર, હું કથા કહું છું, હે ને, એ તારે સાંભળવાનું. પણ શરત એક છે, તારે હુંકારો ભરવાનો. તું ઊંઘી જાય છે કે જાગે છે મને ખબર ના પડે, તારે હુંકારો ભરવાનો. ભગવાને ચાલુ કરી, હે ને, કોઠાયુદ્ધ ચાલુ કર્યું ભગવાને, હે ને, અને હા 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 કરે. 7 પૂરા થયા, અને પણ પછી ઊંઘી ગયા. 8મામાં હુંકાર આવે ને એટલે ભગવાને કથા બંધ કરી દીધી. અભિમન્યુ 7 કોઠા પડી ખમ જીતી ગયો, પણ 8મા કોઠાનું જ્ઞાન હતું નહીં. એ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? કૃષ્ણ ભગવાને જે કહ્યું હતું એનાથી પ્રાપ્ત થયું. હવે આજથી તમે વિચાર કરી દો, તમારે તમારા બાળકને કેવું બનાવવું છે? ભક્ત બનાવવો છે કે પછી સૂર્યવાન બનાવવો છે, દેશના રક્ષક બનાવવો છે કે નેતા બનાવવો છે? તમારા પર આધાર છે ને. મારા મદાલસાનું નામ તમે સાંભળ્યું હશે. માં મદાલસા રાજા અને રાણી હતા, ને. તો એમના સંતાનો 3 થયા, તો બધા ભગત 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 થયા. તો રાજા ગીરને આવ્યા. રાજા કે આ બધા ભગતરા થયા તો પછી મારા ગયા પછી રાજ કોણ કરશે? ચિંતા ના કરો, હે ને. ફરી જ્યારે પ્રેગ્નન્સી થયા ત્યારે પોતે તલવારબાજી શીખ્યા, ઘોડાબાજી શીખ્યા, હે ને, અને એટલું બધું પરાક્રમ બતાવ્યું. તો બીજું જે છેલ્લું સંતાન આવ્યું ને એ રાજા જેવું થયું, હે ને. બોલો, એટલે ગર્ભધાન સંસ્કાર છે એ બહુ મહત્ત્વના સંસ્કાર છે. તમારા ઘરની અંદર જેવું વાતાવરણ હશે, તમે જેવું ફિલિંગ કરતા હશો એવું જ બાળકને અસર થશે. તમારા ઘરમાં ઝઘડો કંકાસ થયા, તમે રડ્યા તો અંદર બાળકને એની ઇફેક્ટ થશે. તમે ખુશ તો અંદરનો બાળક પણ ખુશ, હે ને. તમે જો ચટોરાપન કરશો તો બાળક પણ ચટોરું થશે. બરાબર છે ને. તો જેવું તમે ખાશો એવું જ તમારું મન બનશે અને બાળકનું પણ મન બનશે. એટલે આ જે 9 મહિનાનો સમય છે એ તમારા માટે બહુ અતિ મહત્ત્વનો છે. પછી જન્મ્યા પછી બાળક મોટું થાય ત્યારે આપણે બૂમો પાડીએ નહીં, ત્યાંથી જ સંસ્કાર તો મળી જાય છે, ગર્ભમાંથી જ સંસ્કાર મળે છે, અને પછી બાળક પણ એ પ્રમાણે જ વર્તન કરે છે. એટલે આ 9 મહિના દિવસ ઘરની અંદર હંમેશા સાત્વિક ભોજન થવું જોઈએ, હે ને, સત્સંગ થવો જોઈએ. તમે પોતે સારા પુસ્તકો વાંચો, ટીવી દોડવાનું ચોકડી મારો, ટીવી જુઓ તો કોઈ સંતોના ગુરુદેવના પ્રવચનો સાંભળો કે જેનાથી તમારા દ્વારા બાળકને પણ ધર્મનું જ્ઞાન મળે, હે ને. અત્યારે લગભગ 4-5 વર્ષનો પહેલાં એક નાનો છોકરો હતો, 5-1 વર્ષનો સાહેબ, અને આખા વેદોનો મંત્રો બોલતા હતા. બોલો, વિચાર કરો તમે. આખો વેદ મોઢે, અને એને કહે આ પાન પર આ શ્લોક છે એમ. ક્યાંથી જ્ઞાન આવ્યું? ઉદરમાંથી જ્ઞાન આવ્યું. એની માં વાંચતી હતી ભાગવતના બધા, કંઠસ્થ કરતી હતી. તો બાળકને એ વખતે જ એના કંઠસ્થ શક્તિ એવી મેઘા આવી ગઈ, હે ને. એટલે આ મહત્ત્વનો પીરિયડ છે તમારા માટે. આમ શાસ્ત્રની અંદર 3જા મહિનાથી ગર્ભધાન સંસ્કાર કરવો જોઈએ, હે ને. કારણ કે 3જા મહિનાથી જે ફિઝિકલ બોડી થઈ જાય પણ મસ્તિષ્કનો વિકાસ 3જા મહિનાથી થાય છે. આખું મસ્તક ડેવલપ થાય છે, અને એમની અંદર જે કેચઅપ થાય છે એ જ એની અંદર કમ્પ્લીટ થઈ જાય છે ને. પછી આગળ જતાં તમે ગમે તેટલું માથાકૂટ કરો પણ એ અંદર જે પહેલાંથી જે મળી ગયું એ થાય છે. બરાબર છે. તો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો એના માટે આપણે આ વાત